ખેરાલુ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. ખેરાલુ તાલુકા સેવા સદન કચેરીના હોલમાં ભારે રસાકસી અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહેસાણાના ડેપ્યુટી ડીડીઓ ચૂંટણી અને ચૂંટણી અધિકારી હર્ષનિધિ શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રક્રિયામાં ખેરાલુ તાલુકા પંચાયત પર ભાજપે ફરી એકવાર પોતાનો ભગવો લહેરાવ્યો છે. ખેરાલુ તાલુકા પંચાયતના નવનિર્મિત પ્રમુખ તરીકે હિરલબેન યોગેશભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે નીતાબેન મહેન્દ્રકુમાર ઠાકોરની સત્તાવાર વરણી કરવામાં આવી છે. ખેરાલુ તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપ પાસે 9 અને કોંગ્રેસ પાસે 7 બેઠકો હતી, જ્યારે 2 બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા હતા. સત્તા સ્થાપવા માટે જરૂરી બહુમતી મેળવવા બંને પક્ષો મથી રહ્યા હતા, પરંતુ અંતે બંને અપક્ષ ઉમેદવારોએ ભાજપને પોતાનું જાહેર સમર્થન આપી દીધું હતું. આ સાથે જ ભાજપનું સંખ્યાબળ 11 પર પહોંચતા સ્પષ્ટ બહુમતી સાથે ભાજપે સત્તા કબજે કરી લીધી હતી. ખેરાલુ તાલુકા પંચાયતના નવનિર્મિત પ્રમુખ હિરલબેન ચૌધરી માત્ર 32 વર્ષની નાની ઉંમરના અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત BCA ધરાવે છે. ખેરાલુને એક શિક્ષિત અને યુવા નેતૃત્વ મળતા જ ભાજપના સ્થાનિક કાર્યકરો અને સમર્થકોમાં ભારે ખુશીની લહેર જોવા મળી હતી. પદભાર સંભાળ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં નવા નિમાયેલા પ્રમુખ હિરલબેન ચૌધરીએ જણાવ્યું હતું કે અમે તાલુકાના વિકાસના કામોને વધુ વેગ આપીશું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રોડ, રસ્તા અને પીવાના પાણી જેવી પાયાની સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ લાવવાનો અમારી પ્રથમ પ્રાથમિકતા ગણીશું. ચૂંટણી પરિણામો જાહેર થતા જ સેવા સદનની બહાર મોટી સંખ્યામાં એકઠા થયેલા ભાજપના કાર્યકરોએ ગુલાલ ઉડાડી જીતનો જશ્ન મનાવ્યો હતો. ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિતના સંગઠનના વરિષ્ઠ આગેવાનોએ નવા નિમાયેલા પ્રમુખ ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી પેડા ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું અને ઉજ્જવળ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ખેરાલુ પોલીસ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું હતું. ખેરાલુ PI PR કરેણ, PSI AR ચૌધરી, યોગેશભાઈ કટેચિયા સહિતના પોલીસ કાફલાએ સેવા સદન અને તેની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો, જેથી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આ અંગે વધુમાં ચૂંટણી અધિકારી શું કહ્યું સાંભળો. આજ રોજ હું નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષનિધિ શાહ ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે અધ્યક્ષીય અધિકારી તરીકે મારી નિમણૂક થયેલ છે. તેમાં આજ રોજ આપણે પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના ચૌધરી હિરલબેન યોગેશ કુમાર સામાન્ય શ્રી એમની પ્રમુખ પદે વરણી થયેલ છે, જ્યારે ઠાકોર નીતાબેન મહેન્દ્રકુમાર ભારતીય જનતા પાર્ટીની આજે ઉપપ્રમુખ પદે વરણી થયેલ છે. મારું નામ ચૌધરી હિરલબેન યોગેશભાઈ ભગવાડી. શું કહેશો આજે પ્રમુખ તરીકે? મારી જે પ્રમુખ તરીકે વરણી થઈ છે, હું બધાનો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિકાસના સારા એવા કામ લાવીશ અને કરીશ. તાલુકામાં પાણી, રોડ, રસ્તા. આજે ખેરાલુ તાલુકા પંચાયતના ચૂંટણીના અંતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે કરવામાં આવી. 18 પૈકી 11 ભારતીય જનતા પાર્ટી સાથે અમારા હિરલબેન ચૌધરી પ્રમુખ તરીકે વરણી થઈ છે અને સાથે નીતાબેન ઠાકોર ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે. એમને બંનેને આપના માધ્યમથી હું અભિનંદન પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ અને જિલ્લાના નેતૃત્વએ જે અમારી અને અહીંના લોકોએ, નાગરિકોએ જે વિશ્વાસ મૂકી અમારી ભારતીય જનતા પાર્ટીના પેનલને જીતાડી છે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણા માધ્યમથી એ પણ જણાવું છું કે ખેરાલુ વિધાનસભાની અંદર સતલાસણા તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બની છે. 15 પૈકી 12 સદસ્યો ત્યાં આગળ સતલાસણામાં જીત્યા હતા અને વડનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની પંચાયત બની છે. તો 18 પૈકી 15 ભારતીય જનતા પાર્ટીના સદસ્યો જીત્યા હતા અને ત્યાં પણ બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા. આપ સૌના માધ્યમથી હું મારા ખેરાલુ વિધાનસભાના તમામ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને અમારા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર વિશ્વાસ મૂકી ત્રણેય તાલુકા પંચાયત ખેરાલુ, સતલાસણા અને વડનગર ને પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જીતાડ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને